था एम कही शकશે. ઓકે. તેજલ મેમ આપ હવે કોહોસ્ટ છો. પ્રણામ. પ્રણામ મેમ. હા, બધા આપણે પ્રાર્થના શરૂ કરશું. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિસ્તિતા આચાર્યા જિન શાસનો નતિ કરા પૂજ્ય ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈ તે પરમેષ્ટિના પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. પ્રણામ. તો આજે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી હજી આગળ વધીએ. પહેલા તો આપણે શત્રુંજય માટેનું એક કાવ્ય લઈ લઈએ. શુકરાજ ગિરિરાજને હરદમ હૃદયમાં ધરાવતા પરમેષ્ઠનું ધરી ધ્યાન આંતર બાહ્ય શત્રુ જીતતા શટમાસના એ ધ્યાનથી નિજ રાજ્યને ફરી પામતા શત્રુંજય ગિરિવર વંદતા મુજ પાપ સહુ દૂરે થતા પાપ સહુ દૂરે થતા. આ શુકરાજની એક વાર્તા છે જે આપણે આ સત્રમાં હજી લીધી નથી. એ વાર્તા થોડી કોમ્પ્લિકેટેડ છે. જો છેલ્લે દિવસે આપણી પાસે એટલે નેક્સ્ટ લેસનમાં જો આપણી પાસે સમય હશે તો એ વાર્તા થોડીક લઈશું. એ શુકરાજના લીધે જ આ ગિરિવરનું નામ શત્રુંજય, કારણ કે એમને શત્રુ પર જય મેળવ્યો હતો તેથી એનું નામ શત્રુંજય પડ્યું હતું. જેમ પાલિતાણા નામ પાદલિપ્ત સૂરી પરથી પડ્યું હતું તેમજ મેં કીધું એમ જ એના 108 નામો છે. દરેક નામો પાછળ એક એક કથા છે. દરેક કથા લેવાનો તો સમય નથી, પણ આ શત્રુંજય નામ જે પડ્યું એની કથા જો લેવાનો સમય રહેશે તો ચોક્કસ લઈશું. 108 માના થોડાક બીજા નામ: ભદ્રંકર, ક્ષેમંકર, શિવંકર, દુઃખહર અને યશોધર. શત્રુંજયના કયા નામે આપણે એને બોલાવીએ? તો ચલો, આપણે કરતા હતા ઉદ્ધારની વાતો. 14મો ઉદ્ધાર આવ્યા હતા, સોરી 13મો ઉદ્ધાર ચાલતો હતો.
જાવળ શાહનો. બરાબર, યાદ છે ને બધાને? કેટલી વાર એ મૂર્તિ ઉપર ચડાવી? 21 વાર. 21 વાર મૂર્તિ ઉપર ચડાવી, 21 વાર નીચે આવી ગઈ. ત્યારે વજ્ર સ્વામીજીએ કીધું કે હવે કંઈક ઉપાય કરવો પડશે એમને. અને આપણા કપડદી યક્ષે બંને થોડીક વાર્તાલાપ કરી અને વજ્ર સ્વામીજીએ કીધું કે કપડદી યક્ષ, તમે આસમાનથી આખા શત્રુંજયને કવર કરી લેજો, એવી રીતે ઘેરી લેજો કે કોઈ પણ ખરાબ તત્વને ત્યાં આવવાનું, હેરાન કરવાનું, પરેશાન કરવાનું કોઈ રસ્તો, કોઈ માર્ગ જ ના જડે. અને હું નીચે જાપ કરીશ અને આખો સંઘ પણ જાપ કરશે. હું વિશિષ્ટ મંત્ર જાપ કરીશ અને જેનાથી આ બધા જે ખરાબ તત્વો છે એ બધા અહીંયાથી ભાગી નીકળશે, નાસી છૂટશે, એમ એમને વિચાર્યું. અને ત્યારબાદ કીધું, જાવળ, તમે ને તમારા વાઈફ બંને, એમના વાઈફનું નામ સુશીલાબેન, તો એ તમે બંને જણા ઉપર ચડજો અને રાતના છે ને, જેવો રાત ઉપર ચડે એટલે રાતના તમે એ પગથિયા પાસે નવકાર મંત્રનું ધ્યાન ધરતા ધરતા સૂઈ જજો, નીચે નહીં ઉતરતા. તો આ રીતે આખી વ્યવસ્થા થઈ અને પ્રતિમાજી પાછા ઉપર તો આવી ગયા. અને હવે શું થયું? તો આજે બધા ખોટા તત્વો હતા, જે ખોટા મિથ્યાત્વી દેવો હતા, એ બધા આ મંત્રોચ્ચાપનું તાકાત, મંત્રોચ્ચારનું જે ધ્વનિ હોય એ સહન કરી શક્યા નહીં ને ત્યાંથી ભાગવા માંડ્યા. અને એ લોકો જે નાચતા હતા ને એમાં પણ જે ભયંકર અવાજ આવ્યો ને એનાથી ત્યાં આગળ આજુબાજુ રહેલા સમુદ્રમાં, નદીમાં, પાણીઓમાં બધે જ ખલબલાહટ ઉઠી ગઈ. એટલો બધો તો અવાજ થઈ ગયો કે જેના લીધે શત્રુંજયમાં પણ એક મોટી ધરાડ પડી ગઈ. એ જ કુતારસઈની ખાઈ. ખબર છે, આપણે વાત કરી હતી કે મોતીશા શેઠને કોઈ જગ્યા ના મળી એટલે એમને કુતારસઈની ખાઈ જે હતી બહુ જ ખીણ, એટલી ઊંડી હતી, એ ખીણ ભરવાનો વિચાર કર્યો હતો. ને એમને શું કીધું હતું? મારા કોઠારમાં એટલી તો બધી સાકર છે કે જો એ હું અહીંયા ઠેલવી દઉં ને તો એ આ ખાઈ તો પુરાઈ જાય. પણ ઓફકોર્સ એમને સાકર તો ઠેલવી નહોતી, પણ માટી, રેતી, સિમેન્ટ એટલું બધું લાવ્યું. 60,000ના તો દોરડા વપરાયા હતા બધું માલ સામાન ઉપર પહોંચાડવામાં. અને એ આખી ખાઈ પૂરી અને ત્યાં મોતીશાની ટૂંક થઈ હતી. તો બસ એ ખાઈ થઈ કેમ? તો અહીંયા આના લીધે. બરાબર, આ ખાઈ થઈ ગઈ. હવે અહીંયા આગળ શાંતિ થઈ ગઈ, બધા અશુભ તત્વો ભાગી ગયા. અને ત્યાં આગળ પછી આ મૂર્તિને લઈ જઈને પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. પ્રતિષ્ઠા કરી અને એ વખતે ધજા ચડાવવા માટે ઉપર કોણ ચડ્યું? જાવળ શાહ ને એમના વાઈફ બંને ઉપર છે. ધજા ચડાવી. શું ભાવ આવ્યા છે! ઓહો, આનંદ થઈ ગયો કે વાહ, અમે કેટલા બળભાગી કે અમને આવી પ્રતિષ્ઠા, આવું કાયમ રહેવા વાળું જે શાશ્વત છે એના પર અમને કંઈક લાભ મળ્યો. અને એવા જ ભાવોમાં બંનેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. બંને ઓફકોર્સ તમે શિખર પર હો, વિચારો કે તમારું હૃદય બંધ થઈ જાય અને તમે આમ પડો તો બસ બે જણા જાણે નીચે જતા હતા. આમ શિખર પરથી પડતા આખો સંઘ જુએ છે, વિચારે છે હવે શું થશે. પણ ત્યાં તો બધા દેવોએ એમના શવને ઝીલી લીધા અને પછી જઈ અને ક્ષીર સમુદ્રમાં એમને પધરાવી દીધા. બરાબર, અને આ બાજુ ધજા થઈ ગઈ અને એમનો દીકરો, એમના દીકરાનું નામ હતું જાંજણ કેવું કંઈક. તો એને બહુ જ ખેદ હતો. તો એ ખેદ દૂર કરવા માટે એમને દેવતાઓ કહેવા આવે છે કે તમારા માતા પિતા તો ચોથા દેવલોકમાં પહોંચી ગયા છે, તમે બિલકુલ ચિંતા ના કરો, તમે રડો નહીં, તમે શોક ના કરો, ઉલટાનો આ ઉત્સાહને આગળ વધારો. જાજનાગ, એમના દીકરાનું નામ જાજનાગ હતું. મને નામો સાથે થોડીક તકલીફ છે, ભૂલી જાઉં છું. તો જાજનાગ એનું નામ હતું. અને પછી આને તો એકદમ ઉત્સાહ આવી ગયો કે અરે વાહ, આટલું શુભ કાર્ય કર્યું ને મારા બંને પપ્પા ને મમ્મી બંને પહોંચી ગયા છે, સ્વર્ગમાં પહોંચી ગયા છે, ચોથા દેવલોકમાં પહોંચી ગયા છે.
આનંદ થઈ ગયો ને પછી આગળ સંઘને લઈ ગિરનાર જાય છે અને આગળ પહોંચતા બધે દર્શન યાત્રા કરી પછી પાછો પોતાને સ્થાને પાછા આવે છે. હવે આ મૂર્તિની આગળ વાત થોડીક જાણીએ. ઉદ્ધાર તો થઈ ગયો બરાબર જાવરશાનો, પણ પછી શું થાય છે કે અલાઉદ્દીન ખિલજીનો ટાઈમ આવ્યો. અલાઉદ્દીન ખિલજીએ મુસલમાન રાજા હતા, એમને જૈન ધર્મ પ્રત્યે દ્વેષ, વાય જૈન, કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે દ્વેષ હતો. બધાના દેરાસર, મંદિરો બધું જ ખંડન કરતા આગળ વધતા હતા અને કોન્કર કરતા હતા ઇન્ડિયાને. ત્યારે બધાને ખબર પડી કે આ ગુજરાત તરફ આવ્યા છે. ગુજરાતના કેટલા બધા દેરાસરોને તો છિન્ન ભિન્ન કરી નાખ્યા હતા. અને ત્યારે નક્કી કર્યું કે આપણે જે દેરાસરમાં મૂર્તિ છે એમને બચાવવી હોય તો આપણે લઈ લઈએ અને કશેક છુપાડી દઈએ, તો કે ભલે દેરાસર નષ્ટ કરી લે પણ મૂર્તિ તો આપણી સલામત રહે. એમ કરીને એ મૂર્તિને ત્યાંથી લઈ અને એક પિરમબેટ નામનું એક આઇલેન્ડ હતું કે આપણા ધરતી પર, આપણા ઇન્ડિયામાં તો બધે જ ફરશે આ અલાઉદ્દીન ખિલજી ને બધે છિન્ન ભિન્ન કરી નાખશે આપણા મંદિરોને દેરાસરો. તો આપણે શું કરવું જોઈએ? તો કે એક આઇલેન્ડ જે બાજુમાં છે, કદાચ આપણું નાનું ટાપુ સમજી, ત્યાં પ્રયત્ન કર્યા પછી જ જવાય એવું ટાપુ સમજી અને ત્યાં નહીં જાય અને આપણા ભગવાન સુરક્ષિત રહેશે. એટલે ત્યાં આગળ પુરનબેટ, ક્યાં છે પુરનબેટ? તો અત્યારમાં હાલમાં જે ભાવનગર છે ને એની સામે ત્યાં એ પુરનબેટ પર આ ભગવાનને લઈ જવામાં આવ્યા, ત્યાં પધરાવ્યા. ત્યાં આગળ ઘણું વખત પૂજા અને બધું થયું, પણ ત્યાં એક વખત મોટું સુનામી આવ્યું હતું ને, આપણે બસ સુનામી જેવું પૂર આવી ગયું અને ધરતીકંપ ફાટ્યો ને આ પ્રતિમાજી પાણીમાં નીચે જતી ગઈ. કોઈને ખબર નથી, પણ એક વખત ત્યાં આગળ ખારાઓએ, એટલે કે ખારાઓ જે બધા નીચે ડાઇવિંગ કરે ને બધું નીચેથી રત્ન ને હીરા ને બધું શોધીને બહાર લાવે ને, એવા જે બધા ડાઇવર્સ હતા એ લોકો એ સમુદ્રમાં ગયા અને ડાઇવિંગ કરતા આ મૂર્તિ બહાર આવી, એ લોકોના હાથમાં આવી. એ લોકોએ જોયું આ તો જૈન મૂર્તિ છે, એટલે પછી ગયા આ બાજુ. એ વખતે ભાવનગર દેશ બન્યું નહોતું અને ક્યાં આપી? ઘોઘા. ઘોઘા ગામમાં ત્યાં એમને સોદો કર્યો, મું માંગી રકમ મેળવી અને ઘોઘામાં આ મૂર્તિ ગઈ. આ મૂર્તિ કઈ યાદ છે ને? આપણે લાસ્ટ ટાઈમ પહેલેથી વાત કરી હતી. આદિનાથ પરમાત્મા તક્ષશિલામાં ગયા હતા, ત્યાં આગળ બાહુબલીજી એમને મળી શક્યા નતા, સવારના આવ્યા હતા, એટલે એમને એમની વીટીમાંથી, એમની યાદગીરી નિમિત્તે, જેમ આપણે શું કરીએ આજે, ચલો સેલ્ફી લઈએ, ચલો ફોટો લઈએ, અહીંયાની યાદગીરી રહે. એમની પાસે સેલ્ફી લેવા મોબાઈલ બી નતા ને કશું નહોતું, તો એમને શું કર્યું? પોતાની વીટીમાંથી હૂબહૂ ભગવાનની મૂર્તિ બનાવી હતી. એ જ મૂર્તિ આટલો વખત તક્ષશિલામાં હતી. જાવર શાહને સ્વપ્ન આપી, આ બાજુ મહારાજ સાહેબને સ્વપ્ન આપી અને રાજાને ખુશ કરી તક્ષશિલા જઈ મૂર્તિ લાવ્યા હતા. મૂર્તિ આવી હતી ઘોઘામાં અને ત્યાંથી ઘોઘામાં આવી અને પછી નહીં, મહુવામાં આવી, મહુવાથી પછી પાલીતાણા પહોંચી, પાલીતાણાના દેરાસરમાં હતી. અલાઉદ્દીન ખિલજીના ભયથી એ મૂર્તિને ત્યાંથી લઈ અને ક્યાં મૂકી દીધી? પુરનબેટમાં. ત્યાંથી ગઈ પાણીમાં, બરાબર, અને પાણીમાંથી આવી ઘોઘામાં. ઘોઘામાં મૂળ નાયક તરીકે ઘણો વખત પૂજાઈ અને પછી એક વખત એક રાજા, એક બાદશાહ જતા હતા અને એમને નગર બનાવવું હતું. તો એમને જોયું કે આ સરસ જગ્યા ખાલી છે, મહુવા અને ઘોઘાની વચ્ચેની એક જગ્યા, સપાટ જગ્યા દેખાય. થયું કે ગામ બનાવવું હોય તો અહીંયા બનાવવું જોઈએ. એમ કરીને ત્યાં ગામ વસાવ્યું. હવે ગામ વસાવો પણ રહેવા તો કોઈ આવવું જોઈએ, એટલે એમને બધાને આમંત્રણ કરીને બોલાવ્યા. એમાં એક ફેમિલીને એમને આમંત્રણ આપ્યું કે તમે પણ અમારા અહીંયા આગળ રહેવા, સેટલ થવા આવો. મેં કીધું ને નામની તકલીફ છે, એ ફેમિલીનું નામ હું ભૂલી ગઈ છું. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ યાદ જોઈને હું આપીશ આપને. તો એ ફેમિલીને બોલાવ્યા. હવે એ ફેમિલીએ શું કર્યું? જૈન હતા, એટલે કે અમે તો દેરાસર બનાવીએ, દેરાસર વગર રહીએ નહીં, એટલે એમને દેરાસરનું નિર્માણ શરૂ કર્યું. પણ હતા નહીં પૈસા, ધંધો કર્યો, વ્યાપાર કર્યો, થોડું થોડું ધન આવે, ખર્ચો બી થાય અને ત્યાં આગળ એક દેરાસર પણ બનાવ્યું. એ બધી વિગતો એમને ઓલા જે ભાવનગર જેમને બનાવ્યું હતું ને એ બાદશાહ પાસેથી લખાણમાં લઈ લીધું હતું કે અમને એક ઘર જોઈશે, જો અમે અહીંયા આવશું તો એની જગ્યા આપો
અમને એક દુકાનની જગ્યા આપો, અને ત્રીજું અમને અમારું દેરાસર કરવાની પરમિશન આપો. તો એ પછી દેરાસર બન્યું. અને હવે મૂર્તિની શોધ કરતા હતા. 14 વર્ષે આ બંને ભાઈઓ, નામ ભૂલી ગઈ છું, બંને ભાઈઓએ આ દેરાસર બનાવ્યું. હવે આ દેરાસર તો બની ગયું, મૂર્તિ તો જોઈએ ને, તો મૂર્તિની શોધમાં નીકળ્યા. ગયા ઘોઘાસંઘ પાસે કે અમને એક મૂર્તિ આપો. અને એ જ વખતે એમને નવખંડા પાશનાથ મળ્યા હતા. એટલે પછી કે હવે તમને જે ઓલા ખારાઓએ જે મૂર્તિ આપી છે આદિનાથ પરમાત્માની, એ તમે હવે અમને આપી દો. તમારી પાસે તો નવખંડા પાશનાથ ભગવાન આવી ગયા છે. અને સ્વપ્ન સંકેત પણ થયો હતો. એટલે પછી આ ઘોઘા સંઘે આ મૂર્તિ આદિનાથ પરમાત્માની ભાવનગર સંઘને આપી, ઓલા બે ભાઈઓને આપી. અને બેઉ ભાઈઓએ એ મૂર્તિ આજે એટલે એ વખતે પ્રતિષ્ઠા કરી. 269 વર્ષો કે એટલું જ લગભગ કે 89 વર્ષથી એ દેરાસર આજે પણ ભાવનગરમાં છે. અને ત્યાં એ જ મૂર્તિ, બાહુબલીના વીંટીમાંથી બનાવેલી મૂર્તિ ત્યાં આગળ આજે પણ પૂજાય છે ભાવનગરમાં. ને આ આખો ઇતિહાસ ત્યાં આગળ પણ લખેલો છે. અને જે ભાઈઓને મેં કીધું ને કે બાદશાહે લખીને આપ્યું હતું કે આ 3 જગ્યાએ આપશું, તો એ બે ભાઈઓના 2 ઘરો ચાલી આવતા છે. કારણ કે 300 વર્ષ લગભગ થયા, રાઈટ? તો ચાલી આવતા છે. એના પૂર્વજો, એના જે વંશજો હોય એ બધા આજે છે. અને એમની પાસે આ લખાણ હજી પણ મોજૂદ છે. તો આ છે આપણો 13મો ઉદ્ધાર. હવે જઈએ આગળ 14મા ઉદ્ધાર પર. હા, જો કોઈને જોવું હોય અને એ ફેમિલીને મળવું હોય, એ દેરાસર દર્શન કરવા હોય, તો ચોક્કસ હું આપને એનું એડ્રેસ ને બધું આપી દઈશ. મેં એકચ્યુઅલી હમણાં જ પૂજા કરી ત્યાં આગળ. બહુ જ સરસ દેરાસર છે. ને ત્યાં લખેલું જ છે કે આટલા વર્ષો જૂનું છે. અને જો તમે એનો આખો ઇતિહાસ વાંચવા બેસો તો બધું જ મળી આવે એમ છે. આપણે આગળ વધીએ. 14મો ઉદ્ધાર. 14મો ઉદ્ધાર બાહડ મંત્રીનો છે. આની પણ બહુ જ રસપ્રદ ને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો લઈએ. કુમારપાળ રાજા, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ રાજાની આ વખતની આ વાત છે. તો એ વખતે કુમારપાળ રાજાના એક મંત્રી હતા. એ પ્રધાનનું નામ શું હતું? ઉદાયન મંત્રી. અને એને કીધું કે તમે જાઓ અને સોરઠ દેશમાં સમરસેનને જીતીને આવો. તો એ જાય છે. અને જઈને ક્યાં પહોંચ્યા? એ ઉદાયન પહોંચ્યા પાલીતાણા. અને પાલીતાણામાં પહોંચી અને ત્યાં આગળ તલેટીમાં મહાવીર સ્વામી ભગવાન હતા. એમના દર્શન કર્યા, એમની દેશના સાંભળી. અને પછી આખા પોતાના જે બધા સૈન્યને બધાને લઈને આવ્યા હતા, બધાને કીધું તમે આગળ જાઓ, હું જરા ઉપર યાત્રા કરી અને તમને કેચઅપ કરું છું. તમે લોકો પ્રયાણ કરો, આગળ જાઓ. આ લોકો બધા આગળ જાય છે, આ ઉપર ચડે છે. અને સરસ મજાની પૂજા, દર્શન, ભાવના બહુ જ સરસ રીતે આખી યાત્રા પૂર્ણ કરે છે. અને પછી ત્રીજી નિસ્સિહી, બધાને ખબર જ હશે ને, દેરાસરમાં જઈએ તો 3 જગ્યાએ નિસ્સિહી કહેવાની હોય. પહેલી નિસ્સિહી પહેલી નિસ્સિહી દેરાસરના પગથિયે. શું કહીએ છીએ કે હવે હું આ સંસાર સંબંધી વ્યાપારની કોઈ પણ વાત વિચારવા, મનથી, વચનથી, કાયાથી કશું જ કરીશ નહીં. એટલે એનો મને નિષેધ છે. નિસ્સિહી, નિસ્સિહી, નિસ્સિહી. પછી બીજી નિસ્સિહી ક્યારે? જ્યારે આપણે દેરાસરમાં બધી જ વ્યવસ્થા આપણી પૂરી થઈ ગઈ હોય, કેસર વાટી લીધું, ફૂલ લઈ લીધા, ઝાડુ મારવું હતું કે ચોપડીઓ સરખી કરવી હતી, અંગલુષના લેવાતા કે પાણી, અમૃત જલ, પંચામૃત બનાવવું હતું, જે કંઈ કરવું હતું બધું આપણું પૂરું થઈ ગયું. હવે આપણે ભગવાનને લઈને પ્રક્ષાળ માટે તૈયાર થયા. ત્યારે આપણી બીજી નિસ્સિહી કે હવે હું દેરાસર સંબંધી પણ કોઈ પણ કાર્યમાં નહીં પ્રવર્તું. પહેલું, સંસારમાં નહીં જવું. બીજું કે પાપના કોઈ પણ કાર્ય નહીં કરું. ને હવે આવી આપણી ત્રીજી નિસ્સિહી. ત્યારથી શરૂ થાય આપણી ભાવ પૂજા. અંગ પૂજા ને અગ્ર પૂજા. અંગ પૂજા ભગવાનને અડીને થતી પૂજાઓ. કઈ કઈ પૂજા અડીને કરીએ? પ્રક્ષાળ, ચંદન અને પુષ્પ. આ 3 પૂજા પતી ગઈ. પછી આવી અગ્ર પૂજા. અગ્ર પૂજા ધૂપ, દીપ, ચામર, દર્પણ, પંખો, પછી સાથીઓ, ચોખા
અક્ષત અને એટલે અક્ષત, ફળ અને નૈવેદ અને ફળ. આ બધી પૂજા કર્યા બાદ આપણે જઈએ છીએ ભાવ પૂજા તરફ. બસ ભાવ પૂજા કરવા માટે ત્રીજી નિસિહી કરી આ ઉદાયન મંત્રીએ બેઠા અને જોયું તો એક ઉંદર આવ્યો અને દીવામાંથી સળગતી વાટને ખેંચીને જતો રહ્યો. હવે આ જોઈ પૂજારીને બહુ એમ થયું, બાપરે, કારણ કે હતું કયું દેરાસર? લાકડાનું. હવે એ દેરાસર કાલક્રમથી અહીંયા પહોંચતા પહોંચતા લાકડાનું દેરાસર થઈ ગયું હતું. એટલે ઓલો પૂજારી પણ દોડતો દોડતો ગયો ઉંદરની પાછળ કે બાપરે, આ ઉંદર વાટને લઈને ગયો છે ને આ લાકડાના દેરાસરને આગ લાગી જશે. હવે આ પૂજારીજીને પોતાની પાછળ દોડતો આવીને ઉંદરે ત્યાં ને ત્યાં વાટ છોડી દીધી. પૂજારીએ વાટ ઓળવી લીધી, કશું થયું નહીં, ના સળગ્યું ના કંઈ થયું. પણ એ વખતે ઉદાયન મંત્રીને થયું, બાપરે, આ જો આજે આ આગ લાગી ગઈ હોત તો શું? અને મારા જેવા મંત્રી આ રાજ્યમાં હોવા છતાં મેં કોઈ દિવસ આ તીર્થને જોયું જ નહીં, ગણકાર્યું જ નહીં, દરકાર જ ના આપી. એવું તો મેં કેવી રીતે ભૂલ કરી? મારે આ તીર્થને સરસ રીતે જીર્ણોદ્ધાર કરવો જ જોઈએ, પાષાણનું બનાવવું જ જોઈએ. એમ કરી અને એમને નિર્ણય કર્યો કે હવે હું થોડીક વસ્તુઓનો ત્યાગ કરું. તો એમને શું નક્કી કર્યું કે હું ભૂમિ પર સંથારો કરીશ. હું હવે જ્યાં સુધી પહોંચીશ નહીં અને સિદ્ધિગીરી પર ઋષભદેવ ભગવાનનું નવું સરસ દેરાસર નહીં કરું, ત્યાં સુધી હું બ્રહ્મચર્ય પાડીશ, એકાશના કરીશ અને ભૂમિ પર સૂઈ જઈશ અને મુખવાસ બિલકુલ નહીં ખાવું, પાન પણ નહીં ખાવું. એવા નિયમ કરી, એવા કઠણ નિયમ કરી અને પોતે નીચે આવે છે. પછી પોતાના સૈન્ય સાથે જોડાઈ જાય છે અને પાછું જઈ અને સમરસેન રાજાને, જેને એને હરાવવાના હતા, એની સામે ચડાઈ માટે પહોંચી જાય છે. પણ સમરસેન રાજા તો બહુ જ સ્ટ્રોંગ હતા. એની સામે આમનું સૈન્ય આખું હારી ગયું. આ જોઈ ઉદાયન મંત્રીને થયું, હવે મારે જ ઉતરવું પડશે, મારે જ આ લડાઈમાં ઉતરવું પડશે. એમ કરીને પોતે પોતાની શસ્ત્રો કાઢ્યા અને ઉતરી પડ્યા અને ઝઝુમ્યા. જે લડ્યા કે થોડા સમયમાં તો બધાને હરાવી દીધા, સમરસિંહને મારી નાખ્યો અને પોતે આ જગ્યા લઈ લીધી. અને કુમારપાળ રાજાને હવે આપવા જવાની વાત હતી કે આપણું આ રાજ્ય થઈ ગયું છે, આપેલું કાર્ય પૂર્ણ કર્યું છે. પણ એમને એટલા બધા ઘા વાગ્યા હતા, એટલા બધા તો લોહી લોહાણ થયા હતા અને ધીરે ધીરે આગળ જતા તો પોતે પોતાના અશ્વ પરથી નીચે પડી ગયા. બધા ભેગા થઈ ગયા કે બાપરે, આપણા મહાત્મ્ય, આપણા મહામંત્રીને શું થયું? તો જોયું તો મહામંત્રી નીચે પડેલા ને આંખમાંથી આંસુ સરતા હતા. તો બધા કે તમે કેમ રડો છો? તમે તો આટલા સ્ટ્રોંગ છો, તમને અમે કોઈ દિવસ રડતા જોયા નથી. તો હા, ઘા ડીપ છે, વાગ્યું છે, પણ જીત તો આપણી થઈ છે ને, શું કામ રડો છો? તો કે હું કઈ આ વાગ્યું એટલે નથી રડતો કે મૃત્યુ મારી સામે ઊભું છે એટલે નથી રડતો. આ કોઈ વાતનો મને ભય નથી. બસ એક જ વાત છે, મારે 4 વાત છે, એક વાત નહીં પણ 4 વાત છે. તો કે કઈ 4? બોલો તો ખરા. તો કે મારે સિદ્ધગીરી પર જઈ અને જીર્ણોદ્ધાર કરવો તો. બીજું, મારો નાનો દીકરો અંબળ, એને મારે સેનાપતિ બનાવવાનો હતો. ત્રીજું, મારે ગિરનાર પર્વતના ઉપર જે પગથિયાઓ છે ને, બહુ આકરા છે, બહુ કઠિન છે, યાત્રા કરવા માટે બહુ જ દુષ્કર છે, તો એને મારે નવા બનાવવા હતા. અને ચોથું, અહીંયા હું આ રણભૂમિમાં મારો કરીશ, મારો છેલ્લો શ્વાસ લઈશ તો મને નિર્યામણા કરાવનાર કોઈ નથી. મને બહુ ઈચ્છા હતી કે હું જ્યારે મરણ પથારી પર હોઉં ત્યારે કોક ને કોક તો સાધુ હોય મારી બાજુમાં ને મને નિર્યામણા કરાવે. તો બીજા જે બધા ત્યાં આગળ હતા એ બધા કે અરે, આમાં તો શું મોટી વાત મંત્રી, તમારો મોટો દીકરો બાહડ એ આ 3 પહેલી વસ્તુ કરી નાખશે. તમારા દીકરાને સેનાપતિ બનાવશે, શત્રુંજયનો જીર્ણોદ્ધાર અને ગિરનારના પગથિયા, આ તો 3 ચીજ થઈ જશે. પછી આ બધા પોતે થોડા દૂર જઈને વાત વિમર્શ કરવા માંડ્યા કે હવે આમના માટે સાધુ ક્યાંથી લાવવા રણભૂમિમાં?
કોણ એમને નિર્યામના કરાવે? તો એ લોકોએ અંદર અંદર નક્કી કર્યું કે આમની આટલી બધી પ્રબળ ઈચ્છા છે, તો આપણે એક કામ કરીએ. એક કોઈક ગરીબડો હતો ત્યાં, એને બોલાવે. આપણા ચહેરા તો જાણે છે, આપણે તો ના કરી શકીએ. કોઈક અનનોન ચહેરાને બોલાવ્યો. અહીંયા આવો. એ બાપડો બિચારો બહુ ગરીબ હતો. તો એને કે જો અમે તને શીખવાડીએ એમ બોલવાનું, તારે શીખવાડીએ એમ કરવાનું, તને આટલું મોટું ઇનામ આપશું. એ તો કે ભલે. ગયો ધર્મલાભ, જે કીધું એ પ્રમાણે બોલવા માંડ્યો. જે વેશ આપ્યો એ પહેરી લીધા અને પોતે નિર્યામના કરાવી, દુષ્કૃતની ગરાહ કરાવી, સુકૃતની અનુમોદના કરાવી અને બધા પચખાણ આપી અને મંત્રીશ્વરને જે કીધું હતું એ પ્રમાણે એને કરાવ્યું. મંત્રીશ્વરે તો પહેલા જ એમને વંદન કર્યા અને પછી સુખેથી એમના પ્રાણ ચાલ્યા ગયા. આ જોઈ અને ઓલો જે હતો ને, જે ગરીબડો બાપડો, જે સાધુ વેશ પહેર્યું હતું, એને થયું આ વેશમાં તો શું તાકાત, કેટલી તાકાત! અત્યાર સુધી તો મને કોઈ જોતું નહોતું, કોઈ ગણકારતું નહોતું અને હું તો એમ જ હતો. અને અહીંયા આગળ મંત્રી, જે સેકન્ડ હાઈએસ્ટ હોય, રાજાથી સેકન્ડ હોય, એ મંત્રી મને પગે લાગે, આ વેશને પગે લાગે. આ વેશ મારે ઉતારવો નથી. બસ એમ કરી અને એને જે દીક્ષા ગ્રહણ કરી હતી એને જાળવી અને પોતે ગિરનારજી જાય છે અને 2 માસ 2 મહિનાના ઉપવાસ કરી, અનશન કરી અને પોતાનું વિસર્જન થાય છે. એટલે પોતે કાળ ધર્મને પામે છે. અને ક્રમે કરી આ આખો જે સંઘ ગયો હતો ને, એ બધો પાટણ જાય, પહોંચે છે. કુમારપાળ રાજાને વાત કરે છે કે જો આવી રીતે થયું ને આવી રીતે આપણા મંત્રી છે નહીં. તરત જ અંબરને સેનાપતિ બનાવ્યા અને બહાર શું કરે છે, પોતે જાય છે કે હવે હું જઈશ. ક્યાં જઈશ? તો કે પાલીતાણા જઈશ અને ત્યાંના દેરાસરનું નવનિર્માણ કરીશ. એ વખતે કુમારપાળ રાજા કહે છે કે તમે 2 જણા તો કેટલા બધા પુણ્યશાળી છો કે તમને આટલા સરસ પિતા મળ્યા અને તમને આટલો મોટો ચાન્સ મળ્યો કે પિતાની આજ્ઞાને તમે પૂરી કરો, તમે એમની ઈચ્છાને તમે અનુરૂપ થાઓ. એટલે તમારે આ ચીજ જલ્દીથી જલ્દી કરવી જોઈએ અને હું તમારી સાથે જ છું. અને એ રાજા કુમારપાળે મંત્રી પદ કોને આપ્યું? તો એમના મોટા દીકરા બાહડને. અને બાહડે બિલકુલ વિચાર્યા વગર પોતાના નાના ભાઈને, જે ઓરમણ હતો, સગો ભાઈ નહોતો, ઓરમણ ભાઈને સેનાપતિ પદ આપ્યું. હવે આ ગિરનાર તરફ પહેલા જાય છે અને ગિરનાર તરફ જતા અંબા દેવી એમને સહાય કરે છે અને અંબિકા દેવી એમને સહાય કરે છે. એમને કહે છે કે હું જ્યાં જ્યાં જે રીતે ચોખા મૂકું ને, એ રીતે તમારે ચાલતા ચાલતા ઠેક અહીંયા ગિરનાર સુધી પહોંચવાનું. અને એ માર્ગ આખો જે ઉપર સુધીનો જે રસ્તો હતો, જે પગથિયા હતા, એને જીર્ણોદ્ધાર કરતા એમને 63 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને સરસ પગથિયા થઈ ગયા. પછી એમને થયું કે હવે મારે શું કરવાનું છે? નવું દેરાસર બનાવવું છે. એટલા માટે એમને પાલીતાણા પહોંચ્યા અને બધા શિલ્પકારોને બધાને કલેક્ટ કર્યા. બધા પહોંચ્યા પાલીતાણા કે અહીંયા ઉપર કેવું દેરાસર બનાવવું જોઈએ, એનું ડ્રોઈંગ, એનો ખર્ચો કેટલો થશે, બધું વાત ને બધી ચાલતી હતી. એ વખતે ત્યાં એક ભીમો કુંડલિયો નામનો એક વ્યક્તિ, એ ઘી વેચીને પોતાનું ઘરનું બધું પૂરું પાડતો હતો. કઈ કિંમત હતી નહીં, કઈ કમાણી હતી નહીં, પોતાના કપડાં તો ફાટેલા તૂટેલા કેવા એ હતા. અને એ આવ્યો. આજે એને 7 દ્રમ, એ વખતેના રૂપિયા દ્રમ કહેવાતા હતા, તો 7 દ્રમ બિચારો કમાયો તો ઘી વેચીને. આજે એ લઈ અને તો આ સવા શેની ભેગી થઈ છે એમ કરીને ત્યાં બેઠી ગયો. હવે બેસ્યો તો ખરો ને બધા લોકો જે ઓલો ગાર્ડ હોય ને ડોર પર, એ સૈનિક એને કે નીકળ, તું કોણ છે, અહીંયા કેમ આવ્યો છે, જતો રે. ને ઓલો બિચારો બીતો બીતો આમ જોતો જોતો બેઠો કે ના, મારે તો અહીંયા બેસવું છે, જોવું છે. ત્યાં મંત્રીની નજર એના પર પડી. એનું ભાગ્ય, એને મંત્રીની નજર પડી. મંત્રી ત્યાં જાય છે ને કે છે તું કોણ ને કેમ આવ્યો, એમ કરીને એને લઈને ખેંચીને હાથથી પકડીને આગળ લઈ જાય છે કે ના, મારે ન અવાય, ન અવાય. ખૂબ શોભ થાય છે, પણ મંત્રી તો એની પાસે લઈને બેસાડી દીધો કે બેસી.
કે હું તો કે તે પૂજા કરી, કે હા મને તો આજે 7 દ્રહમની કમાણી થઈ, તો મેં ફૂલ લીધા અને સરસ રીતે ભગવાનની પૂજા કરી અહીંયા, અને પછી આ તમને બધાને જોયા એટલે આવ્યો છું, એટલે કે તે પૂજા કરીને બસ તો તું હવે મારી પાસે બેસ, એમ કરીને એને ત્યાં બેસાડી દે છે. અને પછી આ બેઠો બેઠો સાંભળે છે કે આ લોકો બધા વાત કરે છે કે ઉપર દેરાસર બનાવવાનું છે, અને દેરાસર માટે બધા પોતપોતાને યોગ્ય દાન આપે છે. બધા મંત્રીના દીકરા વાહડ મંત્રીને કહે છે કે તમે એકલા કેમ પુણ્ય બાંધી લો, અમને બધાને લાભ આપો, થોડોક તો લાભ આપો, અમને કંઈક તો કરવા દો, એમ કરીને બધા પોતપોતાના થોડા થોડા દ્રવ્યો, થોડા થોડા પૈસા આપે છે. એટલે બાહડ મંત્રી શું, ભીમા કુંડલિયાને થાય છે કે અરે મારી પાસે પણ આજે 7 દ્રહમ છે, તો એ કહે છે કે હું મારા 7 દ્રહમ આપું, તમે લેશો, કઈ કિંમત નથી, પણ મારી પાસે આટલું જ છે. ત્યારે બધાને રોકી અને બાહડ મંત્રી અનાઉન્સમેન્ટ કરે છે કે જુઓ આ ભીમો કુંડલિયો, જેનું સર્વસ્વ આ દેરાસરને જીર્ણોદ્ધારમાં આપે છે. આપણી પાસે જે છે એના 5%, 10%, કોઈક 50%, એનથી વધુ તો કોઈ નથી આપી રહ્યું ને. જ્યારે આ ભીમો કુંડલિયો પોતાની આ જીવનની પૂરી કમાણી આપણને આપી રહ્યો છે, તો હવે આ નામોમાં જે બધા આપણે ડોનેશન્સ આપે તો એમ નામ લખાય ને એને ઉપર આમ કોતરાય, રાઈટ? તો એ કોતરણીમાં પહેલું નામ ભીમા કુંડલિયાનું આવશે, કારણ કે પહેલું નામ કોનું લખવું એનો પણ વિચાર કરતા હતા. ત્યારે નક્કી કર્યું કે ઉપર સૌથી પહેલું નામ આવશે ભીમો કુંડલિયો. આવી રીતે નક્કી કર્યું ને ભીમા કુંડલિયાને તો ખુશ 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 ખુશ. એટલે પછી મહામંત્રીએ કીધું કે તમે આટલું બધું કર્યું તો તમારું બહુમાન કરું, તમને તિલક કરું, કારણ કે તમે તમારું સર્વસ્વ જીર્ણોદ્ધાર માટે આપ્યું. એમ કરીને તિલક કરીને એમને 500 રૂપિયા, વિચારજો 7 દ્રહમ કમાતો તો 500 રૂપિયાની નોટ આપે છે ને 2 ઉત્તમ વસ્ત્રો ધરે છે, જે એને જિંદગીમાં આવું વસ્ત્ર જોયું નહોતું, પહેરવાની તો શી વાત. તો આ શું કહે છે, વિચારજો હા, કે ના, મને 7 દ્રહમ આપીને જે પુણ્ય મળ્યું છે એ મારે વહેંચવું નથી, તમને સુપ્રત પ્રદાન નથી કરી દેવું, મારે આ તમે મને તિલક કર્યું એ જ બહુ છે, મારું નામ પહેલું આવશે એ જ ઘણું છે. મને તમારા 500 બોલતાય આવડતું નહોતું, તો મને આ 500 રૂપિયા જોઈતા નથી, ના આ વસ્ત્રો જોઈએ છે. શું ઉદારતા હશે. અને ત્યાંથી પછી એ પાછા આવે છે, પોતાની વાઈફ હતી, વાઈફ પાસે આવે છે, અને ખબર હતી ડરતો ડરતો આવે છે, કારણ કે વાઈફ હતી થોડી ગુસ્સાવાળી, કે હું કહીશ કેવી રીતે કે આજની બધી કમાણીને આપણું બધું જ આપી દીધું, કાલે ઘી લાવશું જ કેવી રીતે કે વેચશું કે પૈસા આવશે, કશું જ રહ્યું નથી મારી પાસે, કારણ કે જે આપવાનું હતું, મૂલ્ય ચૂકવવાનું હતું એ હું તો આપીને આવ્યો, હવે કરું શું. તો એની વાઈફને ધીરે ધીરે સમજાવીને કે છે ને આજે આવું થયું તું, ચોગાનમાં તો બધા ભેગા થયા હતા ને મેં આવી રીતે પૈસા આપી દીધા. તો વાઈફ પણ કોણ જાણે, દાદાને ડોનેશન આપ્યું તું, પાલીતાણા પર સુકૃત કર્યું તું, એટલે વાઈફ પણ એકદમ ખુશ કે હા સરસ કાર્ય કર્યું. આ તો થોડી નિરાશ થઈ. પછી કીધું કે મને આ જે ચાંદલો કર્યો છે ને એની પછી 500 રૂપિયા આપતા હતા ને બસ 2 કપડાએ આપતા હતા, પણ મેં ના કીધી. એ કે બહુ સરસ કર્યું, તે પુણ્ય વેચાય, બહુ સરસ કર્યું. બસ બંને જણા ખુશી હતા. અને એમાં એ લોકો કશે કંઈક ખાડો ખોદવા ગયા તો ત્યાંથી ચરુ નીકળે. જે આ રીતે પૂરા ભાવથી, મનથી જો આપણે દાન આપીએ તો આપણું ઘરમાં પણ ઘર ભરાય જ. જેમ આપો તો આવે. જો આપણે આપણું કરીને રાખી મૂકીએ તો કોઈ દિવસ કંઈ આવે નહીં. તો આટલું ચરુ નીકળ્યું તો બંને જણા કે અરે આ આપણે પુણ્ય કર્યું તો આ ચરુ નીકળ્યું. હજી પણ બેમાંથી એકેને લાલચ નથી. ઘરમાં તો ખાવાના સાસા છે, રાઈટ? કપડાં પહેરવાના સાસા છે, થોડું રાખીને થોડું આપીએ એવો પણ વિચાર આવી શકે ને, ખોટું નથી, રાઈટ? તો બધું ચરુ લઈ અને ગયા પાછા બંને જણા બાહડ મંત્રી પાસે કે અમે તો 7 જ દ્રહમ આપ્યા હતા, અમારું આ બધું ચરુ સ્વીકારશો? પ્લીઝ સ્વીકારો ને, પ્લીઝ. તો બાહડ મંત્રી કે ના, આ તો તમારા પુણ્યથી તમને મળ્યું છે, રાખો, તમે રાખો. અને આ બાજુ
એક દેવતા એટલે કદર્પી યક્ષ છે, યાદ છે ને આપણા કદર્પી યક્ષ જે પાલિતાણાની રક્ષા કરે છે. તો એ કદર્પી યક્ષ આવી અને કહે છે કે ના બહાર ભીમ કુંડલ્યો, તમે આ ધન તમારું જ છે, અમે તમને આપ્યું છે, તમે રાખો અને સુખેથી રહો. તો બંને હસબન્ડ વાઈફ આ ધનને લઈ, ચરુને લઈ અને પોતાની પાસે રાખે છે, દાન પુણ્ય અઢળક કરે છે અને પોતાનું જીવન વિતાવે છે. હવે આ બાજુ પૈસા તો ભેગા થઈ ગયા એટલે સરસ રીતે ખાતમુહૂર્ત કર્યું અને સરસ રીતે દેરાસર બનાવવાનું કાર્ય શરૂ થયું. 2 વર્ષે દેરાસર બની ગયું. જેવા સમાચાર આવ્યા એટલે બહાર મંત્રી તો ખુશ થઈ અને સોનાની 32 જીભ ભેટ આપી. જેને કીધું ને કે આ દેરાસર પૂર્ણ થયું, એને કેટલી જીભ એટલે એવી અત્યારે આપણે બિસ્કિટ કહીએ, સોનાના બિસ્કિટ, એ વખતે જીભ બોલાતી હતી, સોના મોર નહોતી. તો 32 જીભ ભેટ આપી હતી. 32 જીભ ભેટ આપી અને આનંદ ઉત્સવ કરે છે કે અરે વાહ, દેરાસર તો નિર્માણ થઈ ગયું. અને ત્યાં થોડા જ દિવસોમાં દુઃખદ સમાચાર આવે છે. એક જણ દોડતો આવે છે અને કે છે મંત્રી રાજ કે શું થયું, બોલતો, કે કયા મોડે કહું આપને, કે ના તું બોલ ને. તો એ કે જે દેરાસર આપણે બનાવ્યું ને એની ભીતમાં તો ક્રેક આવી ગઈ. એટલે પછી આ કે છે બીજી વાર બનાવો, બીજી વાર ક્રેક, ત્રીજી વાર ક્રેક. એટલે પછી પૂછાવડાવ્યું કે આવું કેમ થાય છે. મેં જે દેરાસર હા પણ સોરી, જે વ્યક્તિ કહેવા આવ્યું ને એને કીધું કે આને 64 જીભ આપો સોનાની. તો જે બધા સાંભળે છે બધા આપી તો દે છે 64 જીભ, પણ બધા આશ્ચર્યમાં છે કે આવું કેમ. જે અહીંયા આગળ બની ગયેલાનો ન્યૂઝ આપ્યા એને ખાલી 32 મળી જીભ, અને જે કીધું કે તૂટી ગયો એ તો બિચારો ડરતો બોલે છે, કારણ કે એને એમ છે કે મને સજા મળશે. પણ એને તમે 64 જીભ ડબલ રકમ આપી કેમ? તો કે એટલા માટે કે ઓલાએ તો પૂર્ણતાના મને ન્યૂઝ આપ્યા હતા, પણ આને મને કીધું કે આ તૂટી ગયું છે, તો મારા હયાતીમાં, મારી જીવન છે ત્યાં સુધી મને બીજી વાર બનાવવાનું, બીજી વાર ફરીથી મને નિર્માણ કરવાનો ચાન્સ આપ્યો, એટલા માટે એને 64 જીભની ભેટ આપી છે મેં. પછી તો આ બીજી, ત્રીજી, ચોથી વાર તૂટ્યું એટલે બીજા બધા નિમિત્તકોને બોલાવ્યા, જ્યોતિષોને બોલાવ્યા, એસ્ટ્રોલોજર્સને બોલાવ્યા કે આવું થાય છે કેમ. ત્યારે કીધું કે આ પર્વત પર દેરાસર છે અને તમે એને પ્રદક્ષિણા બનાવી છે. પ્રદક્ષિણા હવા ઘૂસી જાય છે અને એ હવાને નીકળવાનો કોઈ રસ્તો નથી, એટલે એ ભીતને કાણું પાડી દે છે, તરાડ પાડી દે છે. એટલે તો કે ભીત તો પછી બંધ કરી દો, આપણે નથી જોઈતી ભમતી. તો કે મંત્રીશ્વર, જો આ ભીતને ચણી દઈશું, જો ભીત બંધ કરી દઈશું, આ ભમતી નહીં રહે, આપણે પ્રદક્ષિણાને બંધ કરી દઈશું, તો છે ને આપને કોઈ સંતાન નહીં થાય. કહેવાય છે કે જ્યારે શિખરબંધી દેરાસર હોય તો એને એક ભીત કરાવવી જોઈએ, અને જો ભીત ના હોય ને તો એ વ્યક્તિને સંતાન ન થાય. તો કે સંતાનને કોણે જોયા છે, સારો મળશે કે ખરાબ મળશે, એ મારું નામ ઉજાડશે કે નહીં ઉજાડે, ક્યાં જાણું છું, હજી ક્યાં મને સંતાન છે, મારે સંતાન નથી જોઈતું, પણ આ દેરાસરને તમે ઊભું કરો. એમ કરી અને આખી જે ભમતી બનાવી હતી એને ફરીથી ભીત ઈંટ ચૂનાથી આખી પૂરી દેવાની આજ્ઞા આપી. અને એ પૂરતા 3 વર્ષ થયા, એટલે બીજો 1 વર્ષ, એમ કરીને ટોટલ 3 વર્ષ થયા અને હવે દેરાસર સરસ રીતે થઈ ગયું. હવે આગળ દેરાસર તો થઈ ગયું, પણ મૂર્તિ વગરનું દેરાસર શું કરશું, એટલે હવે મૂર્તિ નિર્માણની વાત આવી. બરાબર. અને પછી હેમચંદ્રાચાર્યજી પાસે હેમચંદ્રજી પાસે ત્યાં આગળ સરસ રીતે મૂર્તિ કરાવી અને પછી ત્યાં પ્રતિષ્ઠા થઈ. અને બધાએ ખૂબ ખુશીથી આટલું બધું પૈસા ખર્ચી, મોત્સવ કર્યા, બધા ગરીબોને દાન આપ્યું, બધું કરી અને સરસ રીતે આ પૂર્ણ થયો. જીર્ણોદ્ધાર 14મું. બરાબર. હવે 15મો ઉદ્ધાર ચાલુ કરશું તો એ પણ ખૂબ લાંબો છે, એને અધૂરો રાખવો પડશે. એટલે જો આજે કોઈકને ક્વેશ્ચન્સ હોય તો લઈએ, જો ના હોય તો એને સમય હશે
તો ચોક્કસ હું 15મો શરૂ કરું. ક્વેશ્ચન્સ છે કોઈને? હા ક્રિયાબેન પૂછો. પૂછો. તમારે અનમ્યુટ થવું પડશે ક્રિયાબેન. હા હું કરું બધાને અનમ્યુટ. ક્રિયાબેન આપ અનમ્યુટ કરીને બોલી શકશો. હા પ્રણામ. પ્રણામ. હા મેડમ, આપણે જે 500 ધનુષ કહીએ છીએ ને, તો એ એક ધનુષે કેટલા શું એને કહેવાય, કેટલા ફૂટ થાય? કેટલા ફૂટ થાય એક યોજને? એક ધનુષ એક યોજન કે એક ધનુષ? એક ધનુષ. એક ધનુષ. તો જો 4 હાથનો એક ધનુષ. એક હાથ કેટલો? તો કે કોણી થી અહીંયા સુધીનો એક હાથ કહેવાય. ઓકે, હા આવા 4 હાથ થાય એટલે એક ધનુષ કહેવાય. આપણે ધનુષને બાણ હોય ને, હા હા બસ તો એ જ ધનુષ. એટલે આ એક હાથ, આ બીજો હાથ, અહીંયાથી ખભા સુધીનો ત્રીજો હાથ થયો, અને પછી આપણે દોરી હજી આગળ ખેંચીએ ને ચોથો. એટલે ચોથો હાથ. એમ કરીને 4 હાથ ઇઝ ઇક્વલ ટુ 1 ધનુષ. અચ્છા મેડમ, અને બીજો પ્રશ્ન એ હતો કે તમે જે લગભગ 1 મીટર. હા 1 મીટર. હવે બીજો પ્રશ્ન મારો એ હતો કે પછી શેત્રુંજય ઉપર તમે બધું આટલું બધું જે સમજાવ્યું ને 9 ટૂંક ઉપર, તો મારે એની બુક જોઈએ છે, તો એ આખી બુક મને ક્યાંથી મળશે? શત્રુંજય મહાત્મ્યમાં પણ છે આ બધું, પણ એક બીજી છે શ્રી શત્રુંજય તીર્થ સોહામણું કરીને એક બીજો પણ ગ્રંથ છે. શત્રુંજય મહાત્મ્ય પણ છે. આ બંનેમાં તમને બધી વિગતો મળી જવી જોઈએ. અને શત્રુંજ એક મિનિટ મેમ, મિચ્છામી દુક્કડમ તેજલ મેમ, તમને જે પીડીએફ મોકલી હતી ને એ પણ લખાવાની ચાલુ છે, હા, અને તમારા બધા જ ક્લાસની લખાશે, અને તમે એપ્રુવ કરશો ને પછી અમે તરત આપણું જે વોટ્સઅપનું જે મોટું ગ્રુપ છે એમાં મૂકી દઈશું. હા. તો ક્રિયાબેન, અહીંયા આગળ કૃણાલભાઈ જ આપને બધી જ વિગતો આપવાના જ છે. એટલે જો તમારે પુસ્તક ના વસાવવી હોય તો આપને બધી વિગત મળવાની જ છે. ને મેમ અમને પુસ્તક વધારે જોઈએ છે, કે અમે શું ઘરે પછી વંચાવી શકાય ને, કારણ કે મોબાઈલમાં તો શું છે કે અમને થોડુંક એ થાય છે, પુસ્તકમાં ના, એનું પીડીએફ હોય એટલે તમે એનું પ્રિન્ટ આઉટ લઈ શકો, એટલે તમે રોજ માટે રાખી શકો. ફિઝિકલ કોપી હોય. ઓકે ઓકે મેડમ. હા હા. પ્રણામ. પ્રણામ. મમતાબેન, મમતાબેન શાહ, તમે અનમ્યુટ કરી શકશો. એની પહેલા કોઈકે મને ચેટમાં ક્વેશ્ચન પૂછ્યો છે કે 13મો ઉદ્ધાર કોણો, જે આજે 13મા ઉદ્ધારની વાત કરી ગઈકાલથી, એટલે લાસ્ટ ટાઈમથી કન્ટિન્યુડ હતી, એ જાવળ શાહ. હા હા મમતાબેન. હા, હવે આપ અનમ્યુટ કરી શકશો મેમ. હેલો, હા બોલો. પ્રણામ મેમ. પ્રણામ. હા, આપે જે ભાવનગરનું દેરાસર કીધું ને, એ દાદા સાહેબનું કે છે, એ જ દેરાસર? ના, દાદા સાહેબનું નથી. હું તમને એનું એડ્રેસ હું કૃણાલભાઈ સાથે શેર કરીશ, એ આપના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી લેશે. અચ્છા, થેન્ક યુ. હા ચોક્કસ. અ, હિયાનભાઈ. હિયાનભાઈ, એક યોજના એટલે કેટલા? એક શું કીધું? સોરી, સંભળાયું નહીં બરાબર. એક એક યોજના યોજન. ઓકે, એક યોજન જો આપણે કોઈ પણ શાશ્વત વસ્તુઓની વાત કરતા હોય. સંભળાય છે? હા સંભળાય છે મેડમ. સંભળાય છે. હા હા. તો એક યોજન જો આપણે કોઈ પણ શાસ્ત્રોક્ત એટલે કે જે શાશ્વત વસ્તુઓની વાત કરતા હોય તો 3200 માઇલ, 3200 માઇલ. હા, અને જો આપણે માઇલ, હા કિલોમીટર નથી બોલતી, 3200 માઇલ. અને જો આપણે આજનું લઈએ તો એક યોજન એટલે 8 માઇલ. બરાબર. પ્રણામ મેડમ. હા પ્રણામ. 13મા ઉદ્ધારની પ્રતિમાજી ક્યાંથી આવી? તો મેં કીધું એ પ્રમાણે કે એ પ્રતિમાજી બાહુબલીજીએ પોતાની વીંટીમાંથી બનાવી હતી. એ તક્ષશિલાના રાજા હતા, તક્ષશિલામાં હતી. ત્યાર પછી
જાવળ શાહ જે સાઉદી અરેબિયા પહોંચી ગયા હતા, કારણ કે કિડનેપ થઈને ત્યાં એટલે એને લઈ ગયા હતા ત્યાંથી એમને ખબર પડી કે એમને ઉદ્ધાર કરવાનો છે, કારણ કે સાધુ ભગવંત આવ્યા હતા. સાધુ ભગવંતને કહ્યા પ્રમાણે એ ત્યાંથી ત્યાંના રાજાને ખુશ કરી એમની પાસેથી સૈન્ય લઈ ઉપર તક્ષશિલામાં જાય છે. ત્યાં આગળ રાજાને હરાવે છે અને ત્યાંથી એ રાજાને કહે છે કે મને ધર્મચક્ર પાસે લઈ જાઓ. ધર્મચક્ર પાસે ધૂપ દીપ સરસ રીતે અનુષ્ઠાનો કરે છે. એટલે સ્વયં ત્યાંથી આ પ્રતિમાજી એમને મળે છે અને પછી એમને ગાડામાં કીધું હતું કે એકાશનું કરીને ગાડામાં લાવજો. પહેલા તમે ક્યાં લઈ જજો? મહુવા લઈ જજો અને ત્યાં તમે વેટ કરજો. તમને જ્યારે ખબર પડે પછી જ તમારે એ મૂર્તિને પાલિતાણા લાવવાની. અને એ ખબર કોણે આપી? તો સાધુ ભગવંત પહેલા તો સાઉદી ગયા કે તમારે આ રાજાને કોઈ પણ રીતે વશમાં કરી અને મૂર્તિ હાંસલ કરવાની છે. અને જેવી મૂર્તિ હાંસલ કરીને અહીંયા આવી ગયા પછી પાછા સાધુ ભગવંતો મહુવા આવ્યા. સાધુ ભગવંતો ન આવ્યા, આચાર્ય પોતે આવ્યા વજ્રસ્વામીજી સમુદાય સહિત, અને ત્યાંથી જાવળ શાહ સાથે એ લોકો બધા નીકળ્યા અને પાલિતાણા તરફ ગયા. આ ક્વેશ્ચન પણ મને હમણાં ચેટમાં આવ્યો એટલે મેં જવાબ આપ્યો. એ ભાવનગર પછી પધરાઈ દર્શનભાઈ, તો એ પહેલા પાલિતાણા પર હતી, બરાબર? જાવળ શાહના 13મા ઉદ્ધાર પછી જ્યારે અલાઉદ્દીન ખિલજી એટલે હવે જે આપણો 15મો ઉદ્ધાર આવશે ત્યારે બધા દેરાસરોને નષ્ટ થવા માંડ્યા. હવે જ આપણે એ વાત આવશે. ત્યારની વાત છે કે ત્યારે એની પછીની વાત છે કે ત્યાં આ 15મો ઉદ્ધારની પહેલા એ જે મૂર્તિ હતી એને લઈ અને છુપાડી દીધી. ક્યાં? તો પીરણબેટમાં. અને પીરમબેટથી પાણીમાં ગઈ, પાણીમાંથી ઘોઘામાં આવી, ઘોઘામાંથી ભાવનગર આવી. આ રીતે આખું મૂર્તિ ટ્રાવેલ કરતી કરતી ક્યારથી? આદિનાથ ભગવાનના સમયથી ઠેક હમણાં સુધી. બીજા કોઈ પ્રશ્નો? ના, હવે કોઈના હેન્ડ રેઝ નથી મેમ. આપ પ્રેયર લઈ શકશો. હા, એક જ સેકન્ડ, મારે ઓલી ખોલવી પડશે ને. બધાને પ્રેયર. હાથ જોડજો. ખામીમિ સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે નિત્યમે સવ્વ ભૂએષુ વેરમ અજ્જમ ન કેણયી શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકાઃ ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રદાનં સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જીનાક્ય વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયું હોય તો સર્વેને ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ. પ્રણામ.